तो हेलो मित्रों नमस्कार। तो अपनी विडियो लईने આવી ગયા છે। तो अपनी विडियो વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હશે કે મેહુલ બોગરાને તમે સૌ કોઈ જાણતા હશો દોસ્તો। એમ કહેવાય છે કે સારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરે છે દોસ્તો। ત્યારે હાલ એના એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। મેહુલ બોગરા એમ કહેવાય છે કે ગમે ગાડી હોય છે એમાં બ્લેક કાચ હોય છે એ ઉતારી દેતા હોય છે અને નંબર પ્લેટ ના હોય એનો પણ દંડ પણ करता હોય છે દોસ્તો। ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। એમ કહેવાય છે કે પોલીસ સાહેબની એક ગાડી હતી એની અંદર બ્લેક કાચ હતા તેને રોકવામાં આવ્યા હતા। ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો મેહુલ બોગરામાંથી એમ કહેવાય છે કે મારવામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર હશે કે પહેલાં પણ એનીમાંથી હુમલો થયો હતો દોસ્તો। એમ કહેવાય છે કે પહેલાં પણ આવી રીતે થયું હતું દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અત્યારે પણ હુમલો બીજી વાર કરવામાં આવ્યો છે। ત્યારે મેહુલ બોગરાએ કેસ કરવા ગયા હતા ત્યારે મેહુલ બોગરાનો કેસ નહોતો લીધો અને સામેથી મેહુલ બોગરામાંથી કેસ થયો છે અને મેહુલ બોગરાને એમ કહેવાય છે કે એનો કેસ લેવા કોઈ તૈયાર નથી દોસ્તો। હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે। તો તમને ખબર જ હશે કે મેહુલ બોગરા વકીલ છે અને સારું એવું કામ પણ કરી રહ્યા છે। એમ કહેવાય છે કે જે રોડ સાઈડની અંદર ગાડીઓ પડી હોય છે અને પણ એનો દંડ પણ કરતા હોય છે દોસ્તો। અને બ્લેક કાચ હોય છે એને પણ ઉતારી દેતા હોય છે અને જેને નંબર પ્લેટ ન હોય એને પણ રોકી દેતા હોય છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે મેહુલ બોગરામાંથી આજે ના બનવાની ઘટના બની ચૂકી છે દોસ્તો। અને મેહુલ બોગરા એમ કહેવાય છે કેસ કરવા ગયા હતા પણ કેસ એનો લેવામાં નહોતો આવ્યો દોસ્તો। હાલ એમ કહેવાય છે કે જે પોલીસ સાહેબની ગાડી રોકી હતી અને સામો કેસ ઠોક્યો છે। તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી। ફરીવાર બીજા વિડીયો મળીએ તબ તક કે लिए જય હિન્દ જય ભારત।